આપણે જ્યારે શ્રાવણ મહિનામાં બધા મંદિરે જઈએ ત્યારે બીલીપત્ર ધરીએ છીએ, પણ આ કેતકીનું ફૂલ નથી ચડાવવામાં આવતું. એનું કારણ શું છે? એક રીઝન હશે જ. તો તારે અમને બધાને કહેવાનું છે કે શા માટે કેતકીનું ફૂલ આપણે ધરતા નથી. જણાવી દે. કેતકીનું ફૂલ નથી ચડાવાતું એનું કારણ તો બહુ જ સુંદર છે. એક વખત સૃષ્ટિની શરૂઆતમાં જ્યારે વિષ્ણુ ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, તો બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને કહે છે, અચ્છા તમે અહીંયા છો, મને એમ કે હું જ છું અને હું જ આ બધું કરતા હરતા. એટલે વિષ્ણુ ભગવાન કે ના ના, તમે મારા નાભીમાંથી પ્રકટ થયા છો. બ્રહ્માજી એ નથી માનતા અને એ બંને વચ્ચે બહેસ છિડાઈ જાય છે કે મહાન કોણ અને મોટું કોણ. એટલે એક દિવ્ય સ્તંભ એ બંનેની વચ્ચે આવે છે અને એ કહે છે કે જે આનો અંત યા આરંભ ગોતી દેશે એ મહાન છે. એટલે બ્રહ્માજી ઉર્ધ્વ તરફ જાય છે અને વિષ્ણુ ભગવાન નીચેની તરફ, બે તરફના છેડા ગોતવા જાય છે. વિષ્ણુ ભગવાન ખૂબ નીચે જાય છે, ખૂબ નીચે જાય છે. વર્ષોના વર્ષો એમને કાંઈ નથી મળતું. એ પાછા આવી અને ક્ષમા માંગે છે કે આનો કોઈ અંત નથી. અને બ્રહ્માજી બી ઉપર જાય છે, જાય છે, જાય છે, એમને પણ અંત મળતો નથી. પછી એમને ત્યાં કેતકીનું ફૂલ દેખાય છે. એટલે એ કેતકીના ફૂલને એમ કહે છે કે તું સાક્ષી આપજે કે મને અંત મળી ગયો ને એનો સાક્ષી તું છે. છેડો ઉપર હતો, આપણે જોયો. એટલે કેતકીનું ફૂલ હા પાડે છે અને શંકર ભગવાન પાસે, એટલે એ સ્તંભને પાસે જાય છે અને કહે છે મને તો આનો છેડો મળી ગયો. એટલે શિવજી કે છે કોઈ સાક્ષી? તો કે હા, કેતકીનું ફૂલ સાક્ષીમાં છે ને. અને કેતકીનું ફૂલ કહે છે કે હા, અમને છેડો મળ્યો. એટલે શિવજી ક્રોધિત થાય છે અને કહે છે કે આનો ના તો અંત છે ના આરંભ છે. અને બ્રહ્માજીને શ્રાપ આપે છે, કેતકીના ફૂલને શ્રાપ આપે છે. કેતકીના ફૂલને શ્રાપ આપે છે કે તમારું ફૂલ ક્યારેય મારી પૂજામાં નહીં ચડે. અને બ્રહ્માજીનું 5 મસ્તકમાંથી એક માથું વાળી નાખે છે. બરાબર છે? હર હર મહાદેવ.